કે સત્સંગ વસ્તુ શું છે, ગુણાનુવાદ વસ્તુ શું છે. કોઈ પણ ભીનું કપડું હોય ને એ તમે કોરા ઉપર મૂકો તો એ ભીનું થાય કે ના થાય? થાય. પણ કોરા ઉપર કોરું મૂકો તો કડક થઈ જાય. તો સત્સંગ છે ને ભીનું કપડું છે. તમે સાવ કાલે ઓલા અજાણ્યા 7-8 જણા હતા, આવ્યા તા રૂમ લેવા, કલાક સુધી નથી કોઈ બોલ્યું, નથી કોઈ ચાલ્યું, કે નથી કોઈ એક શબ્દ વાત કરી, ઠાકોરજીની લીલામય થઈ ગયા. એનું કારણ હું નહોતી, એનું કારણ પ્રભુની લીલા હતી. તો સત્સંગ દ્વારા જે આપણને, પછી એમાં હું કરું કે કોઈ બીજા વૈષ્ણવ કરે, એની અસર થયા વિના રહેતી નથી. દાખલા તરીકે રૂક્ષ્મણીજીના વિવાહ એમના પિતા ભીષ્મ અને રૂક્મીએ ક્યાં નક્કી કર્યા હતા? શિશુપાલ સાથે. હવે શિશુપાલ કેવું આપણે બધા જાણીએ છીએ. હવે નારદજી આવ્યા, એટલે નારદજી આવ્યા એટલે નારાયણ નારાયણ રૂક્ષ્મણીજીએ